પ્રાજ્ઞ 1 પરીક્ષાના પ્રથમ પેપરમાં વિભાગ 3 છે તે ધાર્મિક વિધાનો અને ભાવનાનો તથા સામાન્ય નિબંધનો વિભાગ છે. ધાર્મિક વિધાનો અને ભાવનાઓમાંથી 4 પ્રશ્નો પૂછવામાં આવે છે જેના 20 ગુણ હોય છે અને આ વિભાગમાંથી 6 ગુણ આપણે મેળવી શકીશું અને 3 નિબંધ આપવામાં આવેલા છે તેમાંથી એક નિબંધ અવશ્ય પૂછાય છે તેના 15 ગુણ હોય છે એટલે ટોટલ આ વિભાગમાંથી 21 ગુણ આપણે મેળવી શકીશું. આ પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલા એક વિનંતી છે કે આ પૂર્વ કસોટી પેપર જાન્યુઆરી 2026નું ઉકેલપત્ર મારી સમજણ પ્રમાણે કરવામાં આવ્યું છે. ભૂલચૂક હોઈ શકે છે તો આપ પણ તે બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ હોય તો યોગ્ય જવાબ મને મોકલવા કૃપા કરશો જેથી સુધારી શકાય. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન 10 એમાં નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો. તેમાં 5 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 5માંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે જેથી 1 માર્ક આપણે જરૂરથી મેળવી શકીશું. તો આ પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. પ્રશ્ન 1, મંદિરમાં શાની ભાવના દ્રઢ થાય છે? જવાબ, મંદિરમાં વિશ્વ બંધુત્વની ભાવના દ્રઢ થાય છે. પ્રશ્ન 2, ટીવીના ઝેરથી બચવા માટે પ્રમુખ સ્વામી મહારાજ કયો ઉપાય બતાવે છે? જવાબ, જોવા જેવા તો ભગવાન અને સંત છે એનાથી જ શાંતિ થાય છે પણ ટીવી જોવામાં કોઈ લાભ થતો નથી એટલે ન જોવું. 3, માનસી પૂજા એટલે શું? મન દ્વારા થતી પૂજા એટલે માનસી પૂજા. પ્રશ્ન 4, ગર્ભમાં મળેલ સંસ્કારોના 2 દ્રષ્ટાંતો આપો. જવાબ, પ્રહલાદજી અને સુખદેવજીએ ગર્ભમાં સંસ્કાર મળેલા. પ્રશ્ન 5, પૂજા કરતી વખતે પૂર્વાભિમુખ બેસીને શા માટે પૂજા કરીએ? જવાબ, પૂજા કરતી વખતે પૂર્વાભિમુખ બેસવાથી સૂર્યમાંથી ઉગવાની પ્રેરણા તથા આગળ વધવાની પ્રેરણા મળે છે. પ્રશ્ન 11, નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એકનો મુદ્દાસર જવાબ આપો અને તેમાં ફક્ત 2 પ્રશ્નો પૂછવામાં આવે છે અને એકનો જવાબ લખવાનો હોય છે. તો આ 2 તૈયાર કરો તો 3 માર્ક તો જરૂરથી મેળવી શકશો કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1, આહારમાં ડુંગળી લસણ શા માટે ન લેવાય? જવાબ, આપણી પ્રિય વ્યક્તિ આપણને મળે, આપણે એને મળવા વાતો કરવા દોડી જઈએ ઉત્સાહભેર, પરંતુ એ વ્યક્તિ મોઢું ખોલે ને એમાંથી દુર્ગંધ બદબૂ આવે તો આપણે એક ડગલું પાછા હટી જઈએ, મોં ફેરવી લઈએ. શા માટે? પ્રિય વ્યક્તિ છે ને પણ દુર્ગંધ અસહ્ય છે માટે દૂર રહી વાતો કરીશું. ડુંગળી લસણ વગેરે પણ ઉગ્ર ગંધી વનસ્પતિ છે. એના આહારથી એની ગંધ સમગ્ર શરીરમાં વ્યાપે છે. મુખમાંથી પણ એવી ઉગ્ર ગંધ આવતી રહે છે. તો અધોવાયુમાં કે પરસેવામાં પણ એની ઉગ્ર ગંધ અછતી રહેતી નથી. આની ઉગ્ર ગંધ સમગ્ર વાતાવરણને કલુષિત કરી દે છે જે અન્યજનો માટે અસહ્ય હોય છે. દરરોજ ખાય ડુંગળી એક, રાખે સૌને દૂર જ છેક. વ્યક્તિને સન્માનવા માટે આપણે સુગંધી દ્રવ્યો છાંટી વાતાવરણને સુગંધી બનાવીએ છીએ પણ સન્માન કરનાર પોતે દુર્ગંધી હોય તે કેમ ચાલે? આ ઉગ્ર ગંધને કારણે જ આનો નિષેધ ઘણા સમાજમાં સ્વીકારાયેલો છે. વૈષ્ણવો ડુંગળી લસણ ન ખાય. શિવ પુરાણોમાં પણ કહ્યું છે કે શિવ ભક્તે દારૂ, માંસ, ડુંગળી લસણ વગેરે ન ખાવા. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે લસણ ડુંગળી જાણીને ખાનાર બ્રાહ્મણ પતિત થાય છે. તો કુરાનમાં પણ કહ્યું છે કે જે ડુંગળી લસણ ખાય તે અમારી મસ્જિદમાં ન આવે, અમારાથી અળગા રહે, તેને ઘેર બેસી રહે.
ભગવાન સ્વામિનારાયણે પણ આ સમાજનો નિયમ સ્વીકારી ડુંગળી લસણ ન ખાવા આજ્ઞા આપી છે. વળી ડુંગળી લસણ તામસી આહાર છે. એનાથી જીવનમાં તમોગુણ મુખ્યપણે આવે છે. તમોગુણ કહેતા જીવનમાં નિંદ્રા, આળસ, મોહ વગેરે દુર્ગુણો વ્યાપક બને છે. મોહિત વ્યક્તિ સાચો નિર્ણય લઈ સાચા માર્ગ પર ચાલી શકતી નથી. આળસ, પ્રમાદ અને મોહને જ માણસના શત્રુ કહ્યા છે. મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં તો સંજત ઋષિએ કહે છે કે પ્રમાદ અને મોહ છે તે જ માયા છે. એનો ત્યાગ કરે તે માયાને તરી ગયો. તો માયાથી તરવા, પ્રમાદ મોહનો ત્યાગ કરવા તમોગુણી આહારનો નિષેધ છે. પ્રશ્ન 2. વિદ્યાભ્યાસ માટે ટીવી એક સફળ માધ્યમ ન કહી શકાય? જવાબ: ટીવી એક માધ્યમ છે. થાળીમાં કઈ વાનગીઓ પીરસાય છે તેનું મહત્વ નથી, નહીં કે થાળીનું. થાળી તો સાધન છે, ટીવી પણ સાધન છે. અત્યાર સુધીનું સર્વેક્ષણ જોતા ટીવીમાં કાર્યક્રમોમાં શૈક્ષણિક કાર્યક્રમો બહુ જ ઓછા આવે છે, અને આવે છે તે પણ સામાન્ય. વિશિષ્ટ બુદ્ધિ ધરાવનારને રસ પડે તેવા કાર્યક્રમો નથી હોતા. ટીવીના શૈક્ષણિક કાર્યક્રમો જોવાની ટેવ પડે પછી બીજું જોવા લલચાઈ જવાય છે, જે નુકસાનકારક છે. ટીવીને કારણે વાંચનની ટેવ છૂટી જાય છે, જેથી વૈચારિક શક્તિ નાશ પામે છે. ટીવીના કારણે વિદ્યાર્થીને રમતગમતમાં રસ ઘટે છે. શાળામાં ટીવીના શૈક્ષણિક હેતુ અંગેના વપરાશ પછી બ્રિટનના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે શાળાકીય ટીવીથી વિદ્યાર્થીઓમાં લખવાની આવડત તથા ઝડપ નોંધપાત્ર રીતે ઘટી રહી છે. મોસ્કોના એક શૈક્ષણિક સેમિનારમાં સોવિયત સેન્ટ્રલ ટેલિવિઝનના કાર્યક્રમોના મુખ્ય એડિટર શ્રી વિલેન ઇગોરોવે જણાવ્યું કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સીધો સ્નેહ સંબંધનો વાર્તાલાપ જ શૈક્ષણિક હેતુ માટે શ્રેષ્ઠ છે. ટીવી તેનું સ્થાન લઈ શકે નહીં. હા, વિમાન ચાલકની તાલીમમાં અવકાશયાત્રીઓના શિક્ષણમાં ટીવી અને કમ્પ્યુટરની સંયુક્ત સહાય ઘણી ઉપયોગી છે. અન્યથા સામાન્ય શિક્ષણમાં તો એ સફળ નીવડ્યું નથી. પ્રશ્ન 12. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર ટૂંક નોંધ લખો. તેમાં 2 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નમાંથી મારા મત પ્રમાણે એક પણ પ્રશ્ન હજુ સુધી ફાઇનલ પરીક્ષામાં પૂછાયો નથી. છતાં પણ આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ. કદાચ કોઈ પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. પ્રશ્ન 1. મંદિર એટલે શું અને મંદિર શા માટે? જવાબ જોઈએ. મંદિર એટલે શું તો પરમેશ્વરનો વાસ ક્યાં નથી? પરમેશ્વરનો ભક્ત માણસમાં, પશુ પંખીમાં, વૃક્ષ કે લતામાં, તૃણમાં, અરે કણે કણમાં સર્વત્ર બિરાજતા એવા પરમેશ્વરના અંતર્યામી સ્વરૂપને, વ્યાપક સ્વરૂપને નિહાળે છે, વંદે છે અને ચાહે છે. પરંતુ ભક્તની સેવા અંગીકાર કરવા, ભક્તને સુખ આપવા પ્રત્યક્ષ રૂપે અથવા અર્ચન સ્વરૂપે, મૂર્તિ રૂપે ભગવાન જ્યાં બિરાજતા હોય તે આવાસ એટલે જ મંદિર. હવે મંદિર શા માટે? જવાબ: આગમ શાસ્ત્રો પ્રમાણે રચાયેલા આ મંદિરોમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ લોકમાં પોતાથી મોટા અમલદારની, રાજા વગેરેની મર્યાદાઓ પણ માણસ સ્વીકારે છે, તો પ્રતિષ્ઠિત સ્વરૂપની મર્યાદાઓનો સ્વીકાર ભક્તોમાં સહજ ભાવે હોય છે. મંદિરોની મૂર્તિ એ પથ્થરોમાં કંડારાયેલ ધાતુના શિલ્પ નથી, પરંતુ એ સાક્ષાત પરમેશ્વર જ છે. આથી જ આ અર્ચા સ્વરૂપની પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમાણે જ સેવા પૂજા થાય છે. પ્રાતઃકાળે ભગવાનને જગાડવા, દંતધાવન કરાવવું, સ્નાન કરાવવું વગેરે પ્રાતઃ ક્રિયાઓથી રાત્રિ શયન સુધી સમગ્ર દૈનિક ક્રિયાઓ દ્વારા ભગવાનની સેવા કરવામાં આવે છે. આ સમયના
ભગવાનના વિવિધ દર્શનોમાં તથા સેવામાં ભક્તનું મન નિમગ્ન રહે, આનંદિત રહે છે. ઉપરાંત મંદિરોમાં રહેતા પરમેશ્વરને સમર્પિત શુદ્ધ પવિત્ર જીવન જીવતા સંતોનો સમાગમ પણ મંદિરમાં આવવાથી સાંપડે છે. આ સત્સંગના લાભની કોઈ તુલના થઈ શકે તેમ નથી. આવા સંતોના મુખેથી ઉચ્ચારાતી સાદી ને સરળ પણ અર્થ ગંભીર વાણી વ્યક્તિના અંતરાત્માને જગાડે છે. અનેકના કુસંસ્કારો વ્યસનો છૂટે છે અને તેઓ ભક્તિમય ધર્મમય સારા સંસ્કારો પ્રાપ્ત કરે છે. સંતોના કથામૃત દ્વારા આત્મા પરમાત્માના જ્ઞાનનું ઊંડાણ પ્રાપ્ત કરી જીવનમાં સ્થિરતા શાંતિ પ્રાપ્ત કરે છે. ભગવાનના ચરિત્રોનું ગાન, મહિમાનું કથન, ગુણોનું કીર્તન તથા ભગવાનનું ધ્યાન વગેરે ભક્તિમય ક્રિયાઓથી ગુંજતા મંદિરોમાં પ્રવેશતા સામાન્ય માણસને પણ પરમાત્માની સન્નિધિ અનુભવાય છે. મંદિરોમાં બાળકોને પોષણ આપતી, સંસ્કારિત કરતી, ઉછળતી કૂદતી યુવા શક્તિને સર્જનાત્મક મોડ આપી, સદાચારનો ઓપ આપી વિકસિત કરતી, મહિલાઓને સાચું માર્ગદર્શન આપી માતૃશક્તિ જાગૃત કરતી અનેકવિધ પ્રવૃત્તિઓની સંસ્કાર ગંગા વહે છે. માનસિક, શારીરિક કે કુદરતી આપત્તિઓ અને વખતે માનવીના પડખે ઊભી રહેતી, સહાયભૂત થતી અનેક સામાજિક સેવાઓનું પ્રેરણાબિંદુ પણ મંદિરોમાં જ હોય છે. માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર, સમાજની શુદ્ધિ માટે મંદિર, સદાચારની પ્રેરણા માટે મંદિર, મનની સ્થિરતા માટે મંદિર, ભક્તિ માટે મંદિર, સુખ શાંતિ માટે મંદિર. મંદિર શું નથી? હવે પ્રશ્ન રહે ખરો કે મંદિરો શા માટે? મંદિરો આપણા સૌના જીવન માટે ઉત્કર્ષ માટે જ છે અને અત્યંત જરૂરી છે. પ્રશ્ન 2, સત્સંગ સભાનું મહત્વ શું છે? જવાબ: સત્સંગ સભા એટલે સદવિચારોનું વાવેતર, પોષણ ને એનું સંવર્ધન તથા કુવિચારોનું નિંદામણ. પોતાના રંગ રાગ પોષવાના સ્વાર્થથી માનવી જ્યારે અંધ બને છે ત્યારે તેમાં આસુરી ભાવ પ્રગટે છે. એવે વખતે પૈસા મેળવવા, સત્તા મેળવવા માનવી અન્ય જનોને માનવ સહજ વિષયભોગના આકર્ષણનો ઉપયોગ કરી લલચાપણા દ્રશ્યો, ભોગવિલાસના શબ્દો, જાહેરાતો વગેરે દ્વારા દુરાચારમાં ફસાવે છે. દુરાચાર જ સદાચાર છે, રંગરાગ જ માનવ જીવનનું સાફલ્ય છે એમ દ્રઢ કરાવી દે છે. પરિણામે માણસ વ્યસનોની નાગચૂડમાં ભીસાય છે, રંગરાગના ચકડોરે ચકરાવે ચડે છે, જીવન વિષમય બની જાય છે. જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક પ્રશ્નોની કાંટારી સેજ ખડી થઈ જાય છે. આમાંથી સાચો સત્સંગ સભા, ઘર સભા માર્ગ, સદાચારનો માર્ગ, પ્રભુ ભક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ સત્સંગ સભાથી દ્રષ્ટિગોચર થાય છે. એ માર્ગે ચાલવાનું બળ મળે છે, જીવન ધન્ય બને છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આ હેતુસર જ અઠવાડિક સત્સંગ સભાનું આયોજન કર્યું. દુનિયાની દોડધામમાંથી રાહત મેળવવા માણસ રવિવારે રજા રાખે છે, પણ સાચો થાક તો કથાથી જ ઉતરે. સત્સંગ સભા એટલે સદાચારના માર્ગની, મોક્ષના માર્ગની અને ઉર્ધ્વ ગતિની સોપાન શ્રેણીનો દરવાજો. સત્સંગ સભા એટલે જીવનલતાને ઉર્ધ્વ ગતિ તરફ દોરતું, આધાર આપતું વૃક્ષ. સત્સંગ સભાથી જીવનની કિતાબમાં એક પછી એક ભક્તિમય, જ્ઞાનમય, વૈરાગમય, ધર્મમય પૃષ્ઠ ઉમેરાતા જાય છે. સત્સંગ સભા એટલે સતત જાગૃતિ, સતત અંતરદ્રષ્ટિ, સતત પ્રભુ સાથે જોડાઈ રહેલી હૃદય શૃંખલા. પ્રશ્ન 13, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબો લખો 4 થી 5 લીટીમાં. તેમાં ફક્ત 3 પ્રશ્નો પૂછવામાં આવે છે ને ત્રણેય લખવાના હોય છે.
તો આ 3 તૈયાર કરો તો 3 માર્ક તો મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. 1. ધ્યાનમાં શું શું કરવું? જવાબ: 1. આત્મવિચાર. હું આત્મા છું, આ દેહથી જુદો છું, મારા અંતરાત્મામાં શ્રીજી મહારાજ અખંડ રહ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મારું સ્વરૂપ છે. 2. ધ્યેય. મારે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં શ્રીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને રાજી જ કરવા છે. મારે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની સેવામાં રહેવું છે. 3. માનસી પૂજા. માનસી પૂજામાં ભગવાનની, ગુરુની ષોડશોપચારથી પૂજા કરવી. આ સઘળા ઉપચારો નેત્ર મીચી મૂર્તિનું ધ્યાન કરતા થકા ગદગદ ભાવે ચિંતવવા. પ્રશ્ન 2. માળા એટલે શું? જવાબ: વ્યવહારિક કાર્યમાં વ્યસ્ત રહેનાર માનવ ગરાડૂબ પ્રવૃત્તિને લીધે અથવા તો આળસને લીધે દિવસમાં એકવાર પણ પરમાત્માનું સ્મરણ કરી શકતો નથી. આવા મનુષ્યને સંતો દિવસમાં એકવાર પણ નામ સ્મરણ કરવા પ્રેરે છે. પછી આગળ વધતા 5 વખત, 11 વખત નામ લેવા તૈયાર કરીને ભગવાનના માર્ગે આગળ વધારવા પ્રયત્ન કરે છે. પોતે ગ્રહણ કરેલ નિયમાનુસાર મંત્ર જાપ થયો છે તેનો વિશ્વાસ અને સંતોષ પ્રાપ્ત થાય, તેમજ મંત્ર જાપનું પ્રમાણ પણ જળવાઈ રહે એવા હેતુથી જપગણના માટેના માધ્યમની આવશ્યકતા ઊભી થઈ. પરિણામે જપની ગણતરીના સરળતા માટે માળા અસ્તિત્વમાં આવી. આમ મંત્ર જાપમાં જપની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન તે માળા. પ્રશ્ન 3. ઘર મંદિર વિશે પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે? જવાબ: ઘર મંદિર સામે બેસીને સવારના આત્મવિચાર કરવાનો છે, મન સ્થિર કરવાનું સાધન છે. ભગવાનની પૂજા થાય, આરતી થાળ થાય, પછી જ બધું કાર્ય થાય. જમવાનું રાંધ્યું હોય તે થાળ કરીને ભગવાનને અર્પણ કરવો. ઘર મંદિરનો આગ્રહ એટલા માટે છે કે આપણે જેમ ઘર જોઈએ છીએ તેમ ભગવાનને પણ ઘરમાં પોતાનું એક ઘર જોઈએ. ભગવાન હંમેશા બેઠા હોય તો એમની દ્રષ્ટિ આપણા પર રહે. પહેલા ઘર મંદિરો થશે, પછી હૃદય મંદિરો થતા વાર નહીં લાગે. રોજ સાયંકાળે ભગવાનના મંદિરે જવાની આજ્ઞા છે. દૂર હોઈએ ને રોજ ન જઈ શકાય તો આ ઘર મંદિરમાં વ્યવસ્થિત આરતી, થાળ, ઘર સભા કરીએ તો એટલું જ ફળ મળે. માટે નિત્ય ઘર સભા કરીએ. ઘર મંદિરથી દરરોજ ભગવાનનો સંબંધ રહે છે. ઘર મંદિર હોય તો પણ પોતાની વ્યક્તિગત પૂજા હોવી જોઈએ. જ્યાં જઈએ ત્યાં સાથે રાખીએ. સેવ એટલે કે દાઢીનો સામાન સાથે લઈને બહારગામ જઈએ છીએ તેમ પૂજા પણ સાથે જ હોય. મહેમાન થઈએ પણ પૂજા ન ભૂલીએ. થોડું જ કરો પણ રોજ રોજ નિયમિત કરો. જે ઘર મંદિર કરશે તેના ઘરમાં, હૃદયમાં, કુટુંબમાં, આત્મામાં ભગવાન વિરાજશે. જય સ્વામિનારાયણ. વિડીયો જોવા માટે ધન્યવાદ. ધ્રુવ પટેલ.